નમસ્કાર. ગુજરાત ગીર સોમનાથ અને ગીર ગઢડા સહિત ગીર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. તુલસીશ્યામ આસપાસ ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર ગઢડા તાલુકાના ગામોમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે જોરદાર વરસાદ વરસતા લોકોને ગરમીની રાહત મળી હતી. તુલસીશ્યામ અને ગીર ગઢડા ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા છે. તો બીજી તરફ ગીરના ગઢડાના વાતાવરણમાં અચાનક પલટો સાથે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ખાંભા ગીર મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાંભામાં ગીરના ગામડામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કરા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમજ ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપરિયા સહિત ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તેમજ ખાંભાના બોરાલા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો છે. ગીરના ગામડાઓમાં મેઘરાજની પધરામણી થતાં ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભાવનગરના શિહોર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા હતા. પંથકમાં વાદળના ગગડાટ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તારીખ 10 જૂને દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, અમરેલી વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ સુખલતીત ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગ આગાહી અનુસાર ભરૂચમાં વરસાદનું આગમન થઈ ગયું છે. સુખલતીતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જે બાદ વૃક્ષ ધરાશાયી થયા હોવાથી માહિતી મળી છે. આ વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષા ઉપર પડ્યું હતું. આગળ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજી વાર વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદી શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી બાદ તેમના મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતના 5 સાંસદોને સ્થાન મળ્યું છે. જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર અને મનસુખ માંડવિયાને સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જાણો ક્યાં પડશે વરસાદ? હા જી હા મિત્રો, આજથી 12 જૂન સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે. 21 જૂન બાદ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. આજથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈના લો લાઇન વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, મધ્ય ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.